આ ચિત્તના ચાળા મુકાઈ જાય મારા વાળા, જેને ચાળા મુકાઈ ગયા ને એને માળા પકડવી નથી પડતી. માળા કોણ પકડે? જેને ચાળા છે. ચાળા જે ચિત્તના છે એને જે મુકાઈ ગયા, સમરણ જેને દળી ગયું, જેને મહાપુરુષોની શાન દળી ગઈ, એને પછી આખા જગતની અંદર એક જ બ્રહ્મ દેખાય છે. એટલે કહ્યું છે કે સમરણ કરી લે, પ્રાયશ્ચિત કરી લે, છોડી દે ચિતડાના ચાળા, ખીમદાસ ગુરુ ભાન પ્રતાપે. ખીમદાસ નામના મહાત્માની આ વાણી છે, એના સદગુરુના પ્રતાપે બોલે છે. કોના પ્રતાપે? સદગુરુના પ્રતાપે બોલે છે. પછી તો હરદમ બોલે પ્યારા, ને હર જગ્યાએ હરદમની અંદર ઈ બોલી રહ્યો છે, ઈ ચાલી રહ્યો છે. પણ મને તમને આપણે સાંભળીએ છીએ, હા પાડીએ છીએ, પણ અનુભૂતિ નથી. અનુભૂતિ ક્યારે થાય? કે હું અને મારું જ્યારે મટી જાય, અને જ્યારે ધણીપણું મટી જાય. હું અને તમે ધણીપણું લઈ બેઠા છે. જ્યાં સુધી ધણીપણું ન મટે ને ત્યાં સુધી મારા વાળા ધણીપણું ક્યારે મટે? આપણે ધડા વગરના ધણી બની ગયા છે. આપણી પાસે ધડો નથી. વેપાર જે કરતો હોય ને એને ધડાની ખબર હોય. જો ધડાની ખબર ન હોય ને વેપાર કરે તો એ વેપાર ખોટમાં જાય. આપણે બધાય ધડા વગરના ધણી થઈને બેઠા છીએ કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. પણ જ્યારે કોઈ સદગુરુ મને તમને મારું તમારું નીલ સ્વરૂપ બતાવે ને ત્યારે ખબર પડે કે આપણું કાંઈ છે નહીં. હું અને મારું જ્યારે મટી જાય અંતરમાંથી, હૃદયમાંથી, એને હૃદયમાં ન હોય એને તણે તાપ મટી જાય છે. એટલે સવારામ બાપા કહે કે નામ દયાનું પારખું, એને મટી ગયો વાદ ને વિવાદ. હું ને મારું હૃદયમાં નહીં, એને તળ્યા ત્રિવિધિ તાપ. આ નામ દયાનું પારખું છે. એને આખું જગત બ્રહ્મમય લાગે. એને પોતાના માતા પિતાની અંદર ઈશ્વરના દર્શન થાય. એને પોતાની પત્નીની અંદર જગદંબાના દર્શન થાય. ઈ પત્નીને એના પતિની અંદર ઈશ્વરના દર્શન થાય. ઈ બંનેને આખા જગતની અંદર બ્રહ્મના દર્શન થાય. આપણને આપણા ભાઈમાં ઈશ્વર નથી દેખાતો, આપણી મામાં ઈશ્વર નથી દેખાતો, આપણી પત્નીમાં માતાજી નથી દેખાતા, તો આપણને બીજે ઈશ્વર ન દેખાય મારા વાળા. આ ભક્તિ ઘરની છે. કોની છે? ઘરથી શરૂ કરવાની છે. જ્યાં સુધી હું અને તમે આપણા માતા પિતાની અંદર ઈશ્વર નહીં જોઈએ, પતિ પત્નીની અંદર અને પત્ની પતિની અંદર જ્યારે એકત્વ ભાવ ઈશ્વરના અર્ધનારીશ્વરના દર્શન ન કરે ત્યાં સુધી બહાર કાંઈ વસ્તુ તમને પ્રાપ્ત ન થાય. જે પોતાના બાપને ઓળખે નહીં, પોતે પોતાની પત્નીને ન ઓળખે, પત્ની પતિને ન ઓળખે તો ઈશ્વરને કેમ ઓળખી શકે? આ પેલા ઓળખ કરવી તો એ કોઈ એવો જાગૃત અનુભવી સદગુરુ મળે ત્યારે એને પોતાના નિજ સ્વરૂપના દર્શન કરાવે. અને નિજ સ્વરૂપના દર્શન કરવાને માટે કોઈ એવા જાગૃત અનુભવી સદગુરુનું શરણ વિના શક્ય નથી, નથી, નથી. જીવનમાં એક સદગુરુના શરણે જેણે માથું મૂકી દીધું છે મારા વાળા, માથું મૂક્યા વગર તમને માલ ન મળે. આ ખેલ છે ખાંડા કેરી દાળ. આ તો માથા સાટેનો માલ છે, માથા સાટેનો ખેલ છે. અમર શરીર લઈ જેને શીશ ઉતાર્યા, કાલિંગાને નાખ્યો મારી, ચારે દૂધના નરની રવાણી એ સંતોની છે બલિહારી. આ બધી વાણી બધાય સંતોનો અનુભવ, સંતો દ્વારા મને તમને આ જીવને એને પોતાના મૂળ ઘર સુધી લઈ જવાને માટે મહાપુરુષોએ મને તમને વાણી દ્વારા, મને તમને શબ્દો દ્વારા જગાડવાની કોશિશ કરી છે કે જો આ ગંગાજી ચાલુ છે, ગંગાજી વહી રહી છે, ત્યાં સુધીમાં તું જાગૃત થઈ જા તો તારા નિજ સ્વરૂપને તું પામી જા. બોલ સદગુરુ મહારાજ.